અને ઘરેણા લઈ અને ડાલીબેનની ઝૂંપડી આવે છે. અરે ભાઈ ક્યાં જાવ છો તમે? આ સમર્થાનો શણગાર એ ડાલીબેનને દેવા જાવ. અરે પ્રધાનજી હું તમને અંદર તો જવા જ નહીં દઉં. અરે ભગત બાપા એ સિટીમાં અમારા મહારાજને આજે વચન આવી છે તો તેમને હું દેવા જાવ. નહીં નહીં પ્રધાનજી હું તમને ગમે એમ કરો હું તમને અંદર તો પણ જવા જ નહીં દઉં. નહીં નહીં ભગત બાપા એ ભાઈને અંદર આવવા દો. એ મહારાજાના બોલે હું બંધાણેલી છું. આવી રીતે વસ્ત્ર અને ઘરેણા આજ પ્રધાનજી દઈ અને ધીરે ધીરે ચાલા જાય છે. અને આ બાજુથી મહારાજા બીજનો દિવસ હતો અને ડાલીબેનની ઝૂંપડી આવે છે. અને ડાલીબેનની ઝૂંપડી આવી અને મહારાજા શું કહેવા લાગ્યા છે? આજે તો અંજવાળી દેશ છે. આ પહેલી ડાળીએ કાંઈ સમૂર્તા સંઘર્ષનો કાંઈ સમય પડી તૈયાર નથી ગયો તો ચાલ મને અંદર જવા દે. અરે મહારાજ તમે ક્યાં જાવ છો? અરે હા ભગત હું અંદર ઓરડામાં જાઉં છું. અરે મહારાજા અંદર તો હું તમને જવા જ નહીં દઉં. તમે ગમે એમ કરો. અરે નહીં ભગત પહેલી ડાળી મારી સાથે વતને બંધાણેલી છે માટે અંદર તો હું જવાનો જ છું. નહીં નહીં મહારાજા હું પણ એક રજપૂત છું એમ તમને પણ હું અંદર જવા નહીં દઉં. અરે ભગત હું પણ એક કિશનગઢનો રાજા છું. મને કોણ પણ અંદર રોકી શકે ઈ પણ હું જોઈ લઉં છું. નહીં નહીં ભગત બાપા એ રાજા પહેલી ડાળી મારી સાથે વતને બંધાણેલી છે માટે અંદર તો હું જવાનો જ છું. નહીં નહીં મહારાજા હું પણ એક રજપૂત છું એમ તમને પણ હું અંદર જવા નહીં દઉં. અરે ભગત હું પણ એક કિશનગઢનો રાજા છું. મને કોણ પણ અંદર રોકી શકે ઈ પણ હું જોઈ લઉં છું. નહીં નહીં ભગત બાપા એ રાજાને અંદર આવવા દો. તેમના બોલે હું બંધાણેલી છું. આવી રીતે ડાલીબેન આજ ઝૂંપડાની અંદર હોય છે અને મહારાજા આજ ડાલીબેનને કહે છે કે તમે મહારાજા આજ ડાલીબેનને કહે છે કે તમે નવા વસ્ત્રો ધારણ કરો અને તમારો ઘૂંઘટ ખોલો ત્યારે જ મને શાંતિ થાય. અને ભગત બાપા ત્યારે શું વિચાર કરે છે? અરે રામદેવ પીર બાપા આવું જોવું એની કરતા તો મરી જાવું વધારે સારું છે. જય રામા પીર. શું કરો છો ભગત બાપા? આ તમે શું કરો છો? તમને શું મારા વિશ્વાસ ઉપર હા ભગત બાપા ક્યાં ગયો છે એ માણસ કાળા કામ કરનારો? મારી સામે લાવો. અરે રામદેવ પીર બાપા આ કાળા માતાનો માનવી અંદર છે જો. અરે હા જાણી મને માફ કરી દો. અરે રાજન મારા પગમાં નહીં રામા પીરના પગમાં પડ. હું મારી ભૂલની ક્ષમા માંગુ છું. મને માફ કરી દો. હા રાજા હું તારા ભૂલના પછતાવાથી આજે હું તને ક્ષમા કરી દઉં છું. આજ પછી કોઈ દિવસ આવા કર્મ ના કરતો.
રાજાને એની જે કાંઈ સંપત્તિ હતી એ ગરીબ માણસોને માટે ઉડાવી દીધી છે. અને આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને મેવાસાની અંદર માલદે રાજા રાજ કરે છે. અને માલદેને બે રાણી હતી. એકનું નામ રૂપાદે અને બીજુંનું નામ સંદ્રાવલી હતું. પણ સંદ્રાવલી બહુ ઈર્ષા સ્વભાવની હતી અને રૂપા રાણી ભક્તિભાવ વાળા હતા. રૂપા રાણી ભક્તિભાવ વાળા હતા અને રૂપા જેને એક દાસી હતી જેમનું નામ બાંડડી દાસી હોય છે. અને બાંડડી દાસી આજ માથે પાણીનું બેડું ભરી અને પાણી ભરવા જતી હોય છે. અને રસ્તાની અંદર શેરીની અંદર બે આકલા એટલે બે ખોટિયા બાંધતા હોય છે. અને રૂપા રાણી ત્યારે વિચાર કરે છે કે અત્યારે જો હું મારા શરીરને હાંસવા જઈશ તો મને આકલા વગાડશે અને મારા બેડાને સાસવવા જઈશ તો મારું બેડું તૂટી જશે. અને રૂપા રાણી ત્યારે રામદેવજી બાપાને હાથ જોડીને નમ્ર વિનંતી કરે છે કે હે રામદેવજી બાપા, આ મારું બેડાને તમે સાસવજો. અને રામદેવજી બાપાનો જ્યાં યાદ કર્યા છે ત્યાં બેડો અધર રહી જાય છે. અને આ બધું રૂપાદે જોવે છે. અને રૂપાદે આ બાંડડી દાસીને જોઈ અને શું કહેવા લાગ્યા. મેં ઝરૂખા માથેલી જોયું કે આ દાસીનું બેડું અધર થઈ ગયું. એવો તો એનામાં કયો ચમત્કાર હશે? માટે સાલ તેમને જઈને પૂછ્યું. દાસી રે